प्रिंस यहाँ लिखा है बट प्रिंस खड़ा यहाँ पे लिखा वहाँ है। सॉरी 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 पेपराजी वाले आ गए भाई, पेपराजी वाले। नहीं नहीं, नो फोटो प्लीज, नो फोटो नो फोटो नो फोटो नो फोटो नो फोटो नो 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 સોરી 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 સર સોરી સોરી। આ જયેશભાઈ આર્ટિસ્ટ છે, એને અહીંયા આર્ટ કર્યું છે। એમેઝોનના જંગલમાં બેઠા હોય એવું લાગે છે અને બસ સુઈ જાય। गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम टू माय न्यू ब्लॉग। और आज ब्लॉग तो ऑफिस आते आते याद आया। और आज एक दो शूट है बट उसमें मैं जाऊँ ना जाऊँ कोई फिक्स नहीं है, तो आज ऑफिस वर्क ही ज़्यादा रहेगा। ड्रोन शूट ऐसा सब है, बाकी का एडिटिंग वर्क है। तो चलो दिखाते हैं हमारा डे आज का कैसा रहता है आपको, और मेमोरी बनाते हैं साथ में। आज शूट इसलिए नहीं है 31st, तो लोग जिसका पेंडिंग शूट है मेरा, जिसका बुकिंग है वो सब आज बिजी है। तो बोलते हैं कि अब 5 तारीख के बाद स्टार्ट करेंगे जब शूट वूट, तो इसलिए हम जो पेंडिंग वर्क ऑफिस पे जो पेंडिंग वर्क पड़ा है उसको ख़त्म करते हैं, और फिर 5 तारीख से या तो उससे पहले से स्टार्ट कर देते हैं शूट। आज तो ऑफिस आके ही पता चला कि ओम भाई भी आज आ गए, अर्जुन भाई भी आ गए, तीर्थभाई भी। तीर्थभाई પણ વહેલા આજે તો આવી ગયા લાગે છે। 10 AM અર્જુનભાઈ આવી ગયા। આ ઓમભાઈ તો કામ કરવા બેસી ગયા છે। ભાઈ ભાઈ અંકલ કદાચ બ્લોગ જોતા હોય તો એને ખબર પડે કે મારો છોકરો કામ તો કરે છે। હા ઓમ અત્યાર સુધી એક ગીત સિલેક્ટ કરતા હતા, અત્યારે હું ડાઉનલોડ કરવા બેઠો છું। સિલેક્ટ કે કર્યું, ડાઉનલોડ તો કર્યું। વાહ, એટલે એમને ડાઉનલોડ શું વાત છે, ડાઉનલોડ કરતા નહીં આવડતું તીર્થ ગીત તને? હે ભાઈ, જો હું જ કરી લઈશ બધું તો એ શું કરશે? એટલે બબે એક કામ કરશો તો કેમ મેળ પડશે? હે અર્જુન, અર્જુન કરીએ કે એમ તમે કરો છો, અને એમાંય ભાગ પાડે છે અર્જુન। ઓમનું કામ બી બધું હું કરું, અર્જુનનું કામ બધું તું કરે છે। ભાઈ પૂરું હા, credit નહીં હા। ખાવાનું, પૂરું credit નહીં ખાવાનું। બધી ક્રેડિટ લઈ લેશ તો કેમ મેળ આવશે? એ વાત સાચી। ના ના, મારા બંને એમ્પ્લોય બહુ पूजा वगैरह हो गया है, अभी काम स्टार्ट करते। जय श्री राम। आठ महीने बाद एसी की सर्विस हो रही है, तो हमने सब हटा दिया है। यहाँ से भी मेरा टेबल हटा दिया है, तो एसी प्रॉपर साफ करेंगे, क्योंकि हमारे अर्जुन भाई को बहुत गर्मी लगती है। 18 पे एसी रख के। बोलो अर्जुन भाई, तो કંઈક બોલો अर्जुन भाई, હવે તો કંઈક બોલો। હવે અર્જુનભાઈ કોમ્પ્યુટર પહેલાં એસી ચાલુ કરે હો ભાઈ, રહેવાય નહીં ને ભાઈ કર્યો, કારણ કે તાપમાં થવા આવે ને એકદમ ભાઈ, એટલે એસી વગર નથી ચાલે। તને ચાલી જાય ચાલી જાય ચાલી જાય ચાલી બંધ કરશો। દેખીશમાં જ આવડ બધું ભાઈ જાય। શેમાં આવે છે ચા? એ તો બધા બહાર વેલકમ કરવા આવી ગયા તમારો, ને તમે મૂકો કરો છો। બહાર લાવો ને। સિંગર છે અમારે, ખાલી ખોટો બીજો ધંધો કરે છે। એસી સર્વિસ થઈ રહ્યું છે અમારે અહીંયા, અને અમારે જયેશભાઈ, આ બધા લોકોને મજા પડી ગઈ છે ઓમભાઈને। આ જયેશભાઈ આર્ટિસ્ટ છે, એને અહીંયા આર્ટ કર્યું છે। અને ચા કેટલી ભરી છે, આ ઉપડે નહીં એમ તો ચા ભરી છે। આવો જયેશભાઈ, અહીંયા આ ચા નહીં ચાલ્યો। ટ્રાવેલર આવી ગયા છે ઉદયપુરથી સીધા ચા પીવા માટે। અને અમારે એક અંકલ છે, બહુ મોટા હસ્તી માણસ છે, બહુ શ્રી રાજેશભાઈ બહુ ઓછી વાર દેખાય, બીજા કન્ટ્રીમાં જ ફરતા હોય। યુએસએ રિટર્ન તમને કેનો એટીટ્યુડ છે છોકરો? કરંટ આવ્યો ભાઈ, છોકરો આમનો બારે છે ને એટીટ્યુડ આને છે। શેનો છે તમને એટીટ્યુડ ભાઈ? હા જો અમારા ફ્રેન્ડ એમ્પ્લોય આવીને આવું કામ કરે છે અહીંયા બધું। શું કેવું છે તારું ઓમ? કઈ કેવું છે ઓમ? તારે કઈ કેવું છે? આમને તોડી નાખ્યું। તું બોલે કામ ધંધો કઈ હે નહીં। કોણ ધંધો? મારો કામ ધંધો એ બીજું તોડશો રવા દો રેવતભાઈ, નહીં 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 રેવતભાઈ, એના પપ્પા વ્લોગ જોવે છો। એ રેવતભાઈ કાલે 10 વાગે કે એસી ની સરસ મને એક્ઝેક્ટ આવી જજો, પછી ઓફિસ ખુલ્લી ના। चली गई इन लोगों के जलसे हो गए, लाइट गई है, आधा घंटा हो गया अभी तक आई नहीं है।
तो अब देखते हैं कब तक लाइट आती है। ओम को सेंस नहीं है कि व्लॉग बन रहा है तो धीरे से बात करें। यो हेलो गाइस क्लाइंट का फोटो फ्रेम पड़ा है, पहले जल्दी करते थे, अभी लेने नहीं आते हैं। बट सब जगह लाइट की क्योंकि नीचे भी जनरेटर सब जगह चालू हो गया है और बहुत ही प्यारा धूप हमें लग रहा है। तो मैं ऐसे हाथ रखूँगा तो ये काला नहीं होगा, इस साइड कम होगा, उस साइड ज़्यादा होगा, बीच में नहीं होगा क्योंकि ट्रेनिंग इतना हो जाएगा। तो ये देखो અર્જુનનું કોમ્પ્યુટર ઓલરેડી બંધ થઈ ગયું હતું અને રિપેર કરતા હતા, ત્યાં લાઇટ જતી રહી અને આજે સોફાનો ઉપયોગ હું કરીશ પ્રોપર, જે હું નથી કરતો ક્યારેક। આજે ગરમીમાં આરામ કરશું, આ ગ્રીનરી નીચે એવું લાગે કે આમ જોઈને સુવાનું એવું લાગે, ગાર્ડનમાં તમે સૂતા છો। અને હા ગોવામાં આવવું હોય હે મને નહીં ખબર, એ એમેઝોનના જંગલમાં બેઠા હોય એવું લાગે છે અને બસ સુઈ જાય। तो लाइट भी आई गई है, एक क्लाइंट भी आईने गया है। एक क्लाइंट आया था तो એને જે વસ્તુ જોઈતી હતી લખાવ્યો, તીર્થભાઈ કામ કરવા મળ્યા છે, અર્જુનભાઈનું કોમ્પ્યુટર ચાલુ થઈ ગયું છે, ઓમભાઈ भी કામ કરી રહ્યા છે। હવે મારે કામ જે બાકી છે એ હું હવે પતાવીશ અને ઓલરેડી 3:30 થઈ ગયા છે અને કામ 0 થયું છે, એટલે પછી સાંજે બારે બી જવાનું છે થોડા કામથી, તો ફટાફટ કામ ખતમ કરીએ અને આજે ચાય भी मस्त पी लीधी है। तो लेट्स स्टार्ट वर्क। सॉरी पेपराजी वाले आ रहे हैं भाई, पेपराजी वाले नहीं नो फोटो प्लीज, नो फोटो सर हम आपके सॉरी रेवत भाई खाવાનું ગોતે છે કે હું ખાશું હવે મોકો મળ્યો છે રેવતભાઈને ખાવાનું ગોતવાનો, એટલે ખાવાનું ગોતી રહ્યા છે। ક્યાં આવ્યા છો રેવતભાઈ? હે રેવતભાઈ ચાય એના ચા પીવા માટે માણસ અડધો કલાક બગાડીને અહીંયા દૂર લઈને આવે છે, એટલો चाय है नहीं चाय पीवी है। चाय ब्रेक हो गया, लाइट भी आ गई, 6 ऑलरेडी बज गए, थोड़ा ज़्यादा काम करके निकलते हैं। अर्ली मॉर्निंग जाएंगे एक फैक्ट्री का ड्रोन शॉट लेने, उसके लिए तो सबका काम हो गया है। दीवाबत्ती भी शाम की हो गई है, थोड़ा ज़्यादा एडिटिंग का काम जो अपलोड करना था वो भी हो गया है। अब जाएंगे घर, उसके पहले एक व्लॉग अपलोड करना है वो कर देते हैं। अब एडिट करेલું વ્લોગ તો નહીં અપલોડ કરવાનો છે। હવે તીર્થભાઈને કંઈક કેવું છે શું આને જેમનો પર્સન પેલો રેન્ડર કરાવીને પછી કે બીજું નીરોવાળું ભલે રેન્ડર મૂકે, એમાં ચેન્જ હશે ને છે ને ચેન્જ અર્જુન જેમ વાળામાં તો હજી બાકી જ છે ને કરવાનું, તો પછી એવું રેન્ડર કરીને કરશે, એટલે એમને જે પતાઈને રેન્ડરમાં મૂકે ના મૂકી દે જા તું, એ રેન્ડરમાં મૂકી દે नीरव दीक्षित वाला। सब काम हो गया है। तीर्थ भाई अभी तक है ऑफिस पे, तो हमारे साथ वो भी निकलेंगे। क्या किया तीर्थ भाई आपने आज बहुत कुछ काम किया है, लोगों के पास से एडिटिंग करवाया, सॉन्ग डाउनलोड करवाए, नए वीडियोस के, फाइनली अब हम घर जा रहे हैं। क्या बात है। चलो फ्लोर हमारा बंद हो जाता है, उसके बाद हम निकलते हैं। लास्ट हमारी नहीं एक है काम वाला, बहुत मेहनत करता हो, बट बस हम निकल रहे हैं। માનસીની ઓફિસ, માનસીને પિકઅપ કરવા માટે આવી ગયા છે, તો માનસી વેઇટ કરાવે છે, આવશે હમણાં। થોડાક દિવસ વેઇટ કરવાનો છે, પછી તો એને પોતાની ગાડી લઈને ઓફિસ આવશે। હોપ સો 10-15 દિવસમાં આવવા માટે। માનસી એકદમ ડ્રેસ પહેરીને તૈયાર થઈને ગઈ હતી, જો આવે છે, હસતી નથી એટલે લાગે છે ઓફિસમાં। તો નવી ગાડી વાળા આગળ બેઠા છે, અમે જૂની ગાડી વાળા પાછળ બેઠા છે, બે નવી ગાડી વાળા આગળ બેઠા છે। કેમ ગયું એલા કેમ થાય? હા અમે જૂની ગાડી વાળા બે પાછળ બેઠા છીએ, હા જેને અમારે તો શું લોન ચાલુ છે અને આ નવી ગાડી વાળા બે લોકો આગળ છે જેને લોન લીધી છે, એટલે અમારે પતા એટલે નવી લઈશું એટલે આને જૂની થઈ જશે ત્યારે અમે બી આગળ બેસશું અને અમે પાછળ બેઠા હશે, પણ ત્યાં સુધી અમે શાંતિથી પાછળ બેસશું અને બિલકુલ અવાજ નહીં કરીએ। યસ સર, કેવું લાગી રહ્યું છે તમને નવી ગાડી લઈને?
બહુ જ સરસ લાગી રહ્યું છે. મને રડવું આવે છે ઓકે કે કેમ કે આવા લોકોએ એટલું ક્રિટિસાઇઝ કરે છે અમને. આમાં ઓકે આ આ લોકો બેન બહુ ડેન્જર છે. આ બેન દેખાતા નથી ખાલી. ડેન્જર હોય દેખાય નહીં, આ એ દેખાતા નથી. ઓકે ઓકે કેટલા કિલોમીટર ચલાવી? 175. ઓ ભાઈ બહુ ગજબ ચલાવી દીધી હશે તો. એક દિવસ કાલુપુર નહીં ક્યાં લઈને જવાનું તારે? ચાંગોદર. આ કેમ આડું પડી ગયું ભાઈ? ઠોકી લાગે. ચપ્પલનું પાર્કિંગ છે એટલે. માનસી હું થયું તારી જોડે કહેતો શું? ગંદી ગંદી વાતો કરો. માનસી યાર આવું ખાવું છે અને ખાવાનું ભાવતું નથી ઘરે. હે થોડીક ધોખાધડી થઈ ગઈ છે પણ કોણ જઈ नीरव प्रिंस यहाँ लिखा है बट प्रिंस खड़ा यहाँ पे, लिखा वहाँ है. प्रिंस लिखा वहाँ पे, रुचि खड़ा यहाँ पे. अब હવે મને ખબર પડી બ્રો તું તારે માથું કેમ દબાઈ ગયેલું છે. રુચિ મારે છે બહુ એટલે. ભાઈના ગાડી ચલાવતા હું શીખું છું. મારો ભાઈ બાજુમાં મજા લઈ રહ્યો છે અને પાછળ બે સુંદરીઓ બી ડ્રાઈવની મજા લઈ રહી છે. આ શું છે? છાપરું મૂનરૂપ. છાપરું મૂનરૂપ કહેવાય ને? મૂનરૂપ કેમ કહેવાય નીરવ? કેમ કે એમાંથી મૂન દેખાઈ શકે. ઓ ગયા So it's moon. તો સનરૂપ કેમ કહેવાય? કેમ કે એમાંથી સન બી દેખાઈ શકે. અરે વાવ બ્રો, વેરી સ્માર્ટ. ડિક્કીમાં પૂરવાની છે એટલે ડિક્કી ખોલવી છે. આઈ જા તોફાની લડકી આવો. એ બેસો તો તમે. શું જઈ આવી એકવાર. ચલો સુઈ જાઓ એ અંદર પગ લઈ લો ને જોઈએ બંધ થાય. અંદર પગ લઈ લો ને, અંદર પગ લઈ લો, અંદર પગ લઈ લો, લઈ લો ને. અવાજ નાચે, અવાજ નીચે મેડમ. અને અવાજ નીચે.